તો જય માતાજી બધા મિત્રોને આપણે નાઈ કરીને આવી ગયા હતા બાર ને આજે હે પાછું રવિવાર એટલે રજા જેવું હશે નહીં પણ તોય રવિવાર જેવું તો હે આજે અને ભાઈ પછી ત્યાંથી આવ્યા આપણે તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે તો ભાઈ મંદિરે દર્શન બીજા કરીને નીકળી ગયા હતા આપણે કેન્ટીન બાજુ ને આ બાજુ તો હુરેજ દાદા બહાર નીકળી ગયા હવારમાં અને ભાઈ હવારમાં બે બોલેરો આવેલ પડ્યા હતા હવે આ બે બોલેરોમાં શું હોય હવે તમારે કોમેન્ટમાં કહેવાનું હોય કારણ કે હું તમને રોજ ઘણીવાર બતાવતો દઉં હું અને ભાઈ દુકાનેથી દૂધની થેલી લઈ કરીને નીકળી ગયા હતા રસોડા બાજુ ને આ બાજુ તો આજ તો બે શટર બંધ હતા કારણ કે નાઇટ પાલી હવે બંધ કરવામાં આવી છે એટલે દિવસમાં ચાલુ રહે તો ભાઈ પગ ગયા હતા રસોડાને આપણે ચાને પણ બનાવી નાખી હતી ચાને ઠંડી કરવા મૂકીને આપણે બેઠા હતા ને આ બાજુ વિક્રમભાઈએ બેઠા હતા ને બેઠા હું વિચારી આપણને કાંઈ ખબર નહીં ને આપણે આપણી ચાની વાટકી ઠંડી થવા મૂકી દીધી તો ભાઈ આપણે ચા બીજી પૈ કરીને આવી ગયા હતા સીધા બારે પાર્કિંગમાં ને આ બાજુ તો એક ફિનોલનું ટેન્કર ખાલી થતું હતું ને આ બાજુ ઓલી હજી એની ગાડી અહીંયા પડી હતી અને આ બાજુ તો આ ભાઈ પીળું ડબલું લઈને નીકળી જતો ને આ બાજુ એક પ્રભુદાસ ઊભા હતા અને આ બાજુ આ ભાઈ ઊભો સિગરેટ પીતો હતો ને ઓલી બાજુ દિનેશભાઈ ચા બનાવવાની તૈયારી ચાલુ કરી નાખી હતી અને આ બધું ધીધીસ ડોગીસભાઈ રખડતા હતા ને પોતે હવે હુવાની તૈયારી કરાવી રહ્યા ને ભાળો હુઈ પણ ગયા પછી આવી ગયા તો આપણે ગ્રાહક એટલે આપણે પહોંચી ગયા હતા સીધા ત્યાંથી ડિસ્પ્લે બતાવવા માટે ગ્રાહકને બધું પસંદ કરાવીને મોકલી દીધા ઘરે ને આપણે બેઠા હતા એસીની હવા ખાતા હતા બેઠા અને ભાઈ પછી થયો આપણો ચાનો સમય એટલે દિનેશભાઈ એક હાથમાં જબલું છે ને એક હાથમાં ચાનો જગ છે લઈને પહોંચી ગયા છે આપણી ઓફિસે અને જબલામાં શું હોય એ મને કાંઈ ખબર નહીં બાકી પોતે લઈને તો કાંક આવ્યા છે અને હવે તમે લાઈક ફોલો ન કર્યો તો લાઈક ફોલો પણ કરવો પડે એટલે બ્લોગ પૂરો કરી નાખી